પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયેલ અને કોંગ્રી આગેવાનો દ્વારા રાષ્ટ્રીય ધ્વજને સલામી આપવામાં આવેલ। જિલ્લા પ્રમુખ શ્રી ચેતનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં શહીદોને યાદ કરી, દેશ સેવા અને દેશ પ્રેમને યાદ કરી આઝાદી અમર રહે અને સપૂતોને યાદ કરે। જય બાપુ, જય ભીમ, જય સંવિધાન કાર્યક્રમના જિલ્લામાં અમલ માટે કોંગ્રેસની મીટિંગ જિલ્લા પ્રમુખ માનનીય શ્રી ચેતનસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ મળેલ હતી, જેમાં તાલુકા વાઇઝ યોજનાર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી ઉપયોગી ચર્ચા વિચારણા કરવામાં આવેલ। ઉપરાંત પંચમહાલ જિલ્લામાં કાલોલ તથા હાલોલ નગરપાલિકાની યોજનાર સામાન્ય ચૂંટણી તથા એક જિલ્લા પંચાયત અને 2 તાલુકા પંચાયત અને એક ગોધરા નગરની પાલિકા ચૂંટણી સંબંધે ઉમેદવાર પસંદગી અને અન્ય મહત્વના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી। જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ માનનીય શ્રી અજીતસિંહ ભાટી, કોંગ્રી આગેવાન શ્રી રફીક તિજોરીવાળા, ગોધરા નગરપાલિકા આગેવાનોએ પણ માર્ગદર્શન આપેલ। આ મીટિંગમાં જિલ્લા કોંગ્રી આગેવાન અકરમ પટેલ, ઉમેશ શાહ, આબિદ શેખર, નટુભાઈ તલાટી, મહેફૂઝ પટેલ, અનસ અંધી, સોશિયલ મીડિયાના પ્રમુખ નટુભાઈ પગી, ચેરમેન શ્રી અજયભાઈ મકવાણા સહિત આગેવાનો સહિત હોદ્દેદારો, કાર્યકરો વગેરે ઉપસ્થિત રહેલ હતા। પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ શહેરા।